અલગ ગણી આપણે ઘરે બેઠા બેઠા કોઈ બાળકને ન ભણાવી શકીએ, સ્કૂલમાં મૂકવું જ પડે, અને સ્કૂલમાં ન મૂકીએ ને તો એનામાં વિદ્યા ન આવે, ડિગ્રી ન મેળવી શકે. તમે ગમે તેટલું ઘરમાં અભ્યાસ કરાવો, પણ કીધું છે કે સ્કૂલની અંદર જાય ત્યારે જ એનામાં જ્ઞાન ભણવાનું આવે, બાહ્ય જ્ઞાન, ઘરનું જ્ઞાન. એટલે ઘણા લોકો હોસ્ટેલમાં મૂકતા હોય છે, પણ હોસ્ટેલમાં મૂકે એટલે ત્યારે શું થાય ખબર છે, બાળકને બાહ્ય જ્ઞાન જ હોય, ઘરનું જ્ઞાન જ ન હોય. પણ ઘરમાં કેટલું જ્ઞાન હોય, ઘરમાં મા બાપનું જ્ઞાન મળે, ધર્મનું જ્ઞાન મળે, ઘરનું પોતાનું પરિવારનું કુટુંબનું તમામ વ્યવહારોનું જ્ઞાન બાળકને મળે, અને એ ધીમે ધીમે સ્કૂલમાં જતું હોય ને ભણી ગણિત બધા જ્ઞાન પ્રાપ્ત કરી અને ભણવાની ડિગ્રી મેળવે, અને પછી એની ડિગ્રી પ્રમાણે એને નોકરી મળે. એ જ રીતે આપણે ઘરમાં ન ભણાવી શકીએ, બાળકને સારા સંસ્કારો મળતા હોય ત્યાં પણ મોકલવું જોઈએ, ધર્મના મંદિરે પણ લઈ જવું જોઈએ, દાન પુણ્ય થતું હોય ત્યાં પણ એના હાથે દાન કરાવવું જોઈએ. કારણ કે દાન છે ને મહાદાન. કોને કીધું છે? અન્નદાન મહાદાન કીધું છે, વસ્ત્રદાન, આ બધા દાનો છે. તો આપણે બધા આવી વ્યવસ્થામાં રહી આપણા પરિવારને પણ આ રીતે ભણાવીએ, ગણાવીએ અને સમજાવીએ, સગા વાલાથી બધાથી પ્રેમ, અને બાળકને હૃદયની અંદર પ્રભુ પ્રાપ્તિ મળે એવો ભાવ રાખીએ. જય રામદેવ.